જરા વિચારો એક એવી બ્લૂપ્રિન્ટ વિશે જે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યને થોડાક જ મૂળભૂત સિદ્ધાંતોમાં બાંધી લે. આજે આપણે કોઈ સામાન્ય ઇમારતની નહીં પણ ખુદ વાસ્તવિકતાની રચનાના એક પ્રાચીન નકશામાં ઊંડા ઉતરવાના છીએ. આ નકશો બનાવ્યો હતો પ્રાચીન ભારતના પરમાણુ વાસ્તુકારોએ, એટલે કે વૈશેષિક દર્શનના ઋષિઓએ. આ એક બહુ મોટો અને ગહન સવાલ છે, ખરું ને? પણ આ જ સવાલ વૈશેષિક વિચારધારાના કેન્દ્રમાં છે. એમણે આ સવાલનો જવાબ આપવા માટે વાસ્તવિકતાના નિર્માણ માટે એક અત્યંત મહત્વાકાંક્ષી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી. આ આખી સિસ્ટમનો પાયો છે વૈશેષિક સૂત્રો, જેની રચના આજથી લગભગ 2000 વર્ષ કરતાં પણ પહેલાં ઋષિ કણાદે કરી હતી. અને જુઓ, કેટલી રસપ્રદ વાત છે. કણાદ નામનો અર્થ થાય છે કણ ખાનાર. કદાચ આ તેમના પરમાણુ સિદ્ધાંત તરફનો એક સૂક્ષ્મ ઇશારો હતો. ખરેખર આ ગ્રંથ વાસ્તવિકતાની સંરચનાને સમજવાનો એક અદ્ભુત પ્રયાસ છે. તો આ સફર માટેનો આપણો નકશો કંઈક આવો રહેશે. આપણી શરૂઆત કરીશું ધર્મની શોધથી, પછી વાસ્તવિકતાની 6 શ્રેણીઓને સમજીશું, દ્રવ્ય અને તેના પરમાણુઓની દુનિયામાં ડૂબકી લગાવીશું, અને છેલ્લે જોઈશું કે આ બધું જ જ્ઞાન આપણને મુક્તિ સુધી કેવી રીતે લઈ જાય છે. તો ચાલો આ તાર્કિક અને વ્યવસ્થિત યાત્રા શરૂ કરીએ. તો સવાલ એ થાય કે આટલી ઊંડી ફિલોસોફીની જરૂર શું હતી? વૈશેષિક દર્શનની શરૂઆત જ એક બહુ મૂળભૂત પ્રશ્નથી થાય છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય એટલે કે પરમ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત કરવું? વૈશેષિક સૂત્રોની પહેલી જ પંક્તિ બધું સ્પષ્ટ કરી દે છે. આ કોઈ હવામાં વાતો નથી. આ દર્શનનો ઉદ્દેશ્ય માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપવાનો નથી, પણ એકદમ વ્યવહારુ અને નૈતિક છે. ધ્યેય સ્પષ્ટ છે: ધર્મને સમજવો. તો મુખ્ય વાત આ છે, વૈશેષિક દર્શન માને છે કે જો તમારે સાચું જીવન જીવવું હોય અને પરમ સુખ મેળવવું હોય તો તમારે આ બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એ સમજવું જ પડશે. એટલે કે જ્ઞાન એ માત્ર માહિતી નથી, એ મુક્તિનો માર્ગ છે. ચાલો હવે આ સિસ્ટમના મૂળભૂત માળખા પર આવીએ. વૈશેષિક દર્શન કહે છે કે દુનિયામાં જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તેને આપણે 6 મૂળભૂત કેટેગરીમાં વહેંચી શકીએ છીએ. આ શ્રેણીઓને સમજતા પહેલાં પદાર્થ શબ્દને સમજવો પડશે. પદાર્થ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એવી કોઈપણ વસ્તુ જેનું અસ્તિત્વ છે, જેને આપણે જાણી શકીએ છીએ અને જેને આપણે કોઈ નામ આપી શકીએ છીએ. એને તમે વાસ્તવિકતાના બિલ્ડિંગ બ્લોક્સ સમજી શકો છો. અને આ રહ્યા 6 પદાર્થો જે વૈશેષિક વિચારધારાના 6 આધારસ્તંભ છે. દ્રવ્ય એટલે કે સબસ્ટન્સ, જેનામાં ગુણ અને ક્રિયાઓ હોય. ગુણ એટલે કે ક્વોલિટી. કર્મ એટલે એક્શન અથવા ગતિ. સામાન્ય એટલે જે બધામાં સમાન હોય. વિશેષ એટલે જે કોઈ વસ્તુને બીજાથી અલગ પાડે. અને સમવાય એ તો એક પ્રકારનો ગુંદર છે જે આ બધાને એક સાથે જોડી રાખે છે. આ 6 ભેગા મળીને આખા બ્રહ્માંડની રચના કરે છે. ચાલો હવે પહેલી અને સૌથી મહત્વની કેટેગરી એટલે કે દ્રવ્ય પર ધ્યાન આપીએ. અહીં જ આપણને આ દર્શનનો ક્રાંતિકારી પરમાણુ સિદ્ધાંત જોવા મળશે. વૈશેષિક અનુસાર બ્રહ્માંડમાં બધું જ આ 9 મૂળભૂત દ્રવ્યોમાંથી બનેલું છે. પહેલા 5 તો પંચમહાભૂત છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પછી આવે છે કાળ અને દિક્, એટલે કે સમય અને દિશા, જે દરેક વસ્તુ માટે એક સ્ટેજ પૂરું પાડે છે. અને છેલ્લે આવે છે આત્મા અને મન, જે ચેતના અને અનુભવ માટે જરૂરી છે. અને અહીં જ આ દર્શનની સૌથી અદ્ભુત વાત સામે આવે છે. વૈશેષિક પરમાણુવાદ કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ આ 4 દ્રવ્યો અતિ સૂક્ષ્મ, શાશ્વત અને અવિભાજ્ય કણોથી બનેલા છે, જેને પરમાણુ કહેવામાં આવે છે. આ વિચાર આધુનિક પરમાણુ સિદ્ધાંત સાથે ગજબનું સામ્ય ધરાવે છે. તો પછી આ અદૃશ્ય પરમાણુઓમાંથી આપણને દેખાતી દુનિયા બને છે કેવી રીતે? જુઓ, આ એક બાંધકામ જેવી પ્રક્રિયા છે. 2 પરમાણુ ભેગા મળીને દ્વિઅણુક બનાવે છે. પછી 3 દ્વિઅણુક ભેગા મળીને ત્રિઅણુક બનાવે છે. અને આ ત્રિઅણુક એ પહેલો કણ છે જેને આપણે જોઈ શકીએ છીએ, જેમ કે ધૂળનો રજકણ. અને આવા અસંખ્ય ત્રિઅણુકો ભેગા મળીને આપણે જે મોટી વસ્તુઓ જોઈએ છીએ તેનું નિર્માણ કરે છે. સારું, આપણી પાસે ઈંટો એટલે કે દ્રવ્ય તો આવી ગઈ. પણ હવે એ કયા સિમેન્ટ કે ગારાથી જોડાયેલી છે અને એની લાક્ષણિકતાઓ શું છે? ચાલો એ સમજીએ. આ સમજવું બહુ જ સરળ છે. દ્રવ્ય એટલે કે વસ્તુ
અને ગુણ એટલે એની ખાસિયત. દાખલા તરીકે કાપડ એક દ્રવ્ય છે અને એનો વાદળી રંગ એનો ગુણ છે. ગુણ ક્યારેય દ્રવ્ય વગર એકલો અસ્તિત્વમાં ન હોઈ શકે. વાદળી રંગ હવામાં તરતો ન જોવા મળે, એ કોઈક વસ્તુ પર જ હોય. તો સવાલ એ છે કે દ્રવ્ય અને ગુણને જોડે છે કોણ? જવાબ છે સમવાય. આ કોઈ સામાન્ય જોડાણ નથી. આ એક એવો ગાઢ, અતૂટ અને કાયમી સંબંધ છે જેને અલગ ન કરી શકાય. જેમ કે સફરજન અને તેનો લાલ રંગ. તમે સફરજનમાંથી તેના લાલ રંગને અલગ કરી જ ન શકો. આ જ સમવાય સંબંધ છે. આને સમજવા માટે કાપડ અને દોરાનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. કાપડ અને તેના દોરાઓ વચ્ચે જે સંબંધ છે તે સમવાય છે. દોરા વગર કાપડનું અસ્તિત્વ જ શક્ય નથી, અને કાપડ વગર એ દોરાઓનો સમૂહ માત્ર દોરા જ છે, કાપડ નહીં. આ એક અવિભાજ્ય સંબંધ છે. સારું, આપણે વસ્તુઓ અને તેના ગુણધર્મો તો સમજ્યા, પણ દુનિયામાં સતત પરિવર્તન થતું રહે છે. નવી વસ્તુઓ બને છે, જૂની નાશ પામે છે. વૈશેષિક દર્શન આ કારણ અને કાર્યના સંબંધને કેવી રીતે સમજાવે છે? ચાલો જોઈએ. આ સિદ્ધાંત અસત્કાર્યવાદ તરીકે ઓળખાય છે. આનો સીધો અર્થ એ છે કે કાર્ય એટલે કે ઇફેક્ટ કારણમાં પહેલેથી છુપાયેલું નથી હોતું. જ્યારે કુંભાર માટીમાંથી ઘડો બનાવે તો એ ઘડો એક તદ્દન નવી રચના છે. એ માત્ર માટીનું બદલાયેલું સ્વરૂપ નથી, પણ એક નવું સર્જન છે. ચાલો હવે આ બધી ટેકનિકલ વિગતોને ફરીથી એના મૂળ ઉદ્દેશ્ય સાથે જોડીએ. આ બધું જાણવાનું અંતિમ હેતુ શું છે? હેતુ છે જ્ઞાન દ્વારા મુક્તિ મેળવવી. જુઓ, દ્રવ્ય, ગુણ, કર્મ અને પરમાણુઓની આ જટિલ સિસ્ટમને સમજવી એ કોઈ બૌદ્ધિક કસરત માત્ર નથી. વૈશેષિક દર્શન અનુસાર જ્યારે આપણે વાસ્તવિકતાને એના સાચા સ્વરૂપમાં જાણીએ છીએ ત્યારે આપણું અજ્ઞાન અને એનાથી થતા દુઃખો દૂર થાય છે અને મુક્તિનો માર્ગ ખુલે છે. અને આ દર્શનનો અંતિમ ધ્યેય આ સમજાવવાનો છે. આપણો આત્મા એક અલગ દ્રવ્ય છે જે આપણા મન અને શરીરથી તદ્દન ભિન્ન છે. એ જાણે કાદવમાં પડેલો હીરો છે. જ્યારે આપણે જ્ઞાન દ્વારા આ કાદવરૂપી મન અને શરીરથી આત્માની ભિન્નતાને સમજી લઈએ છીએ ત્યારે જ એ હીરો પોતાની સાચી ચમક પાછી મેળવે છે. આ સત્યનો અનુભવ કરવો એ જ અંતિમ મુક્તિ છે. અને અંતે એક પ્રશ્ન જે વિચારવા જેવો છે. જો આખું બ્રહ્માંડ નિયમોની એક વ્યવસ્થિત સિસ્ટમ છે જેને જાણી શકાય છે, તો પછી એને જાણનાર એટલે કે આપણી ચેતનાનું આ સિસ્ટમમાં શું સ્થાન છે? આ પ્રશ્ન આપણને આ દર્શનની ઊંડાઈમાં વધુ વિચારવા માટે મજબૂર કરે છે.